टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। संगठन प्रक्रिया पर બ્રેક લાગી છે। હાલમાં નહીં કરાય રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત, આ સૂત્રો તરફથી માહિતી મળી છે। ગુજરાત પ્રદેશના માળખામાં પણ હાલ બદલાવ નહીં થાય। કાશ્મીર હુમલા બાદ દેશની સુરક્ષા પ્રાથમિકતા છે। 1 મહિના સુધી જાહેરાત ન થવાની જે શક્યતા છે, રાષ્ટ્રીય પ્રમુખ કે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત નહીં થાય। આ મોટા સમાચાર। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, જે આ પ્રક્રિયા હતી, લાંબા સમયથી લોકો તેની રાહ પણ જોઈ રહ્યા હતા, પરંતુ આ પ્રક્રિયામાં હજુ પણ વિલંબ આવ્યો છે। વધુ વિગતો। જી દેખો, અત્યારે જે પરિસ્થિતિ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરની છે, જે પ્રકારે પહલગામની અંદર આતંકી હુમલો થયો છે, અને ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા એ સૌથી મોટી પ્રાથમિકતા છે તે બની જઈ રહી છે। જ્યાં એક તરફ ડિપ્લોમસી સાથે અન્ય દેશો સાથે ડીલ કરવાની છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવાનો છે। તેવા સમયની અંદર સામાન્ય રીતે સરકાર હોય કે સંગઠન હોય, તેના માળખામાં કોઈ પણ પ્રકારનો જે ફેરફાર છે તે અત્યારે કરવામાં નથી આવતો। એવું માનવામાં આવી રહ્યું હતું કે આ સપ્તાહના અંત સુધીમાં પ્રદેશ પ્રમુખ, અને ત્યારબાદ એપ્રિલના અંત સુધીમાં પ્રદેશ પ્રમુખ, અને મેના પ્રથમ વીકમાં રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થઈ શકે છે। પરંતુ વર્તમાન જે સ્થિતિઓ છે તેમાં હવે રાષ્ટ્રીય સુરક્ષા એ મહત્વનો વિષય રહ્યો છે। ત્યારે તેવા સંજોગોની અંદર કોઈ પણ સંગઠન કે સરકારમાં ફેરફાર કરવામાં આવે તે પ્રકારની કોઈ પણ જે ચહેલ પહેલ છે તે જોવા મળી રહી નથી। સ્વાભાવિક રીતે એક વખતે જે તમામ પરિસ્થિતિઓ છે સામાન્ય થાય ત્યારબાદ મેના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહની અંદર જ હવે કોઈ પણ પ્રકારના ફેરફાર છે તે થઈ શકે છે। નવી જાહેરાતો છે તે થઈ શકે છે। ત્યાં સુધીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ સહિતનું વર્તમાનનું જે માળખું છે એ રાષ્ટ્રીય માળખું અને પ્રદેશ માળખું એ કાર્યરત રહે તેવું લાગી રહ્યું છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો જૂન મહિના પહેલા કોઈ પણ ફેરફાર થાય તેમ લાગતું નથી, અને જે પ્રમાણે હાલ માળખું છે તેમનું એમ જ રહેવાનું છે। તો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા અને ગુજરાતના અધ્યક્ષ તરીકે સી આર પાટીલ હાલ કાર્યરત યથાવત રહેશે, કારણ કે હાલ જે પ્રમાણે આખા દેશમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે, જમ્મુ કાશ્મીરનો મુદ્દો એક અલગ રીતે હાલ ઊભો થયો છે, અને હાલ તેની પર ફોકસ હોવાના કારણે હાલ સંગઠનમાં કોઈ પણ માળખામાં ફેરફાર નહીં થાય તે મોટા સમાચાર આવ્યા। તો હાલ કોઈ પણ પ્રકારના ભાજપમાં ફેરફાર નહીં થાય, માળખામાં કોઈ પણ પ્રકારના ફેરફારને હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે, અને હવે જૂન મહિના બાદ જ આખી આ કાર્યવાહી થાય તે અગત્યનું છે।